સોનાની ભાગડી પહેરવાના સપના અને પાછા કેવા રાજા રજવાડાઓના રાજા એવા તો તમે નામ આપતા હતા તમારી જાતના. ભૂપેન્દ્રસિંહ ઝાલાના આ પ્રોગ્રામની અંદર એકના બે ને બેના ચાર એને સમજવા વાળા સમજી શક્યા હતા અને જેને નથી સમજણ પડતી એ ના પણ સમજી શકે. પણ સ્પષ્ટપણે આ પ્રકારના ભ્રષ્ટાચારીઓ જોડે સીધે કનેક્શન ભાજપનું જોવા મળે. ધવલસિંહ ખબર જ હતી કે આ એકના બેન 2000 કરવા વાળો છે એટલે એ માટે જ તમે નિવેદન આપી દીધું હતું. આ બિટકોઇન શું છે અને પેલું બિલજી શું કહો છો એ જે પરિસ્થિતિના શબ્દો એ શબ્દને બી અમે પ્રથમ વખત આવા પ્રકારના શબ્દો સાંભળ્યા છે. હર હંમેશથી ભારતીય જનતા પાર્ટીના દેખાડવાના દાંત અલગ છે અને ચાવવાના દાંત અલગ છે. એક વખત પણ કોઈએ અમને એવી ફરિયાદ નથી કરી કે અમારા પૈસા ખવાઈ ગયા, અમારા પૈસા કોઈ લઈ ગયું. તો 33% વ્યાજની લાલચ આપે તો ખબર ન પડી કે કૌભાંડ જ હોય કે તમારા પક્ષનો નેતા હતો એટલે છાવરતા હતા. તમારા મોઢામાં મગ કેમ હોય છે? આ તો વાત જે આપ કરી રહ્યા છો એ વાત 2020 થી ચાલુ છે. ધવલસિંહ ભાજપનો ખેસ પહેરી લે એટલે ગમે એ કરી લે પણ છૂટ છે. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં આપનું સ્વાગત છે. છેલ્લા 2 દિવસથી ચર્ચાનો વિષય એ કે મહાગઠિયો મહાઠગ ગરીબોના લાખો કરોડો રૂપિયાનું કરીને જતો રહ્યો, સરકારને ચૂનો ચોપડ્યો, આખરે સીઆઈડી ક્રાઇમ ગુનો દાખલ કર્યો, પણ માસ્ટર માઇન્ડ ભૂપેન્દ્રસિંહ ઝાલા ભાગી રહ્યો છે. ગુજરાતમાં સિસ્ટમ શું છે ખબર? કોઈ પણ કૌભાંડ થાય પોલીસ પહોંચી જાય પણ માસ્ટર માઇન્ડ ભાગી જાય. દારૂની ગાડી પકડાઈ જાય, હા, દારૂ ગાડી વાળો ભાગી જાય, માસ્ટર માઇન્ડ ભાગી જાય, ડ્રગ્સ ગળી જાય, ડ્રગ્સ કેને મળવાનું છે કે નથી મળવાનું આ ખ્યાતિનો માલિક ગઠિયો જોઈ લ્યો. કાર્તિક ભાગી આ દેશમાં વયો ગયો હજી કોઈને ખબર નથી. અને હવે વાત છે કે એટલે આ કેના જેવું છે ખબર? આપણા દેશમાં કિંગફિશર ચાલે છે પણ માલ્યા એટલે હું એક શબ્દ ઉપર આવવાનો હતો કે ગુજરાતનો વિજય માલ્યા છે તે અત્યારે ભાગી ગયો છે કે સપના વિજય માલ્યા જેવા જોતો હતો. સોનાની ભાગડી પહેરવાના સપના અને પાછા કેવા રાજા રજવાડાઓના રાજા એવા તો તમે નામ આપતા હતા તમારી જાતના. અને તમે મહાઠગ તરીકે જે તમારી છાપ છે તમે મોટા મોટા દાવા કરતા હતા કે અમે તો સાચા છે, અમે બિલકુલ આમ કરવા માંગીએ છીએ, અમે કાગળિયા ઉપર કમ્પ્લીટ છે. તો ભૂપેન્દ્ર, મારો સવાલ છે કે તું ક્યાં ભાગી ગયો ભાઈ? કોને એટલો બધો સાચો હતો તો કેમ તું ભૂગર્ભમાં ઉતરી ગયો? આવી તારા કાગળિયા રજૂ કર ભાઈ. હજારો કરોડો લોકો હજી એટલે બોલવા માટે નથી આવતા કે મારા પૈસા આવી જશે, પરંતુ એ બિચારાને ખબર નહીં હોય કે ફરિયાદ નહીં કરે. ડર છે દીક્ષિત કે બોલીશું ને પૈસા નહીં આવે તો, એટલે આખો ખોફ છે. કારણ કે ઇર્દ ગિર્દ નેતા મંત્રી તંત્રી સંત્રી સમાજ કલાકારો અને એનો એવડો મોટો વૈભવ બતાવીને લોકોને આભાસમાં રાખીને કરોડોનું કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાને મને વિશ્વાસ છે કે આપણા રાજ્યની પોલીસ એ ચમરબંધી ગમે ત્યાં હશે એને પકડીને લાવશે. એક નેતા જે કહેતા હતા કે સ્વપ્ન દ્રષ્ટા છે, સ્વપ્નદ્રષ્ટા. એટલે ભૂજ મારવાને સ્વપ્ન દ્રષ્ટા કહેતા હતા. હું કહેતો ભીખુસિંહભાઈ તમને જ કહું છું, આ સવાલ છે તમારો જવાબ આપજો. આપણી હારે જોડાવાના છે. ધવલસિંહ કદાચ એ વધારે સ્વપ્ન દ્રષ્ટા હતા કે સમજી ગયા હતા કે 2 ના 4 ને 4 ચાર ને 8 કરોડ ખોખું ના બોલી હે કે પણ તેદીને પણ તેની જનતા સમજી નહીં કે ધવલસિંહ શું કહેવા માંગે છે. એટલે ધવલસિંહ ઝાલા ધારાસભ્ય શ્રી બાયડ અપક્ષ ભાજપ સમર્થિત અપક્ષ ધવલસિંહ ઝાલા આપણી સાથે જોડાઈ ગયા છે. સાથે જ પાર્થિવરાજ કઠવાડિયા આપણી સાથે જોડાઈ ગયા છે. ધવલસિંહ ઝાલા વિસ્તારના જે સ્વપ્ન દ્રષ્ટા હતા એના સપના વિખાઈ ગયા અને વિસ્તારના સપનાઓને કરોડોનું કરી અને આ ભૂપેન્દ્રસિંહ ઝાલા ભાગી ગયા. એટલે તમને ધવલસિંહ ખબર જ હતી કે આ એકના બેન 2000 કરવા વાળો છે એટલે એ માટે જ તમે નિવેદન આપી દીધું હતું. એક તો પહેલા તો આપના ન્યૂઝ રૂમ ચેનલને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે મારી સ્પષ્ટીકરણ માટે આપે મને આમંત્રિત કર્યા છે. ખાસ વાત તો એવી કરવાની કે જે રીતે જે દિવસનો પ્રોગ્રામ હતો એ શૈક્ષણિક હેતુ માટેનો પ્રોગ્રામ હતો. એટલે આ જે પ્રોગ્રામ હતો એ શૈક્ષણિક સંસ્થાના ઉદઘાટન પ્રસંગનો પ્રોગ્રામ હતો અને એ પ્રોગ્રામમાં અમે ઉપસ્થિત રહ્યા હતા, રાજકીય આગેવાનો હતા અને બધા હતા. ભૂપેન્દ્રસિંહ ઝાલાના આ પ્રોગ્રામની અંદર એકના બે ને બેના ચાર એને સમજવા વાળા સમજી શક્યા હતા અને જેને નથી સમજણ પડતી એ ના પણ સમજી શકે. પરંતુ મારી વાત માત્ર ને માત્ર એટલી જ હતી કે વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધે, ગ્રોથ પણ થાય શિક્ષણની અંદર. અને હું તો શિક્ષણનો જીવ છું. મારા મિત્ર મને પાર્થિવરાજથી પણ જોડાયા છે, એ પણ એજ્યુકેશન સાથે જોડાયેલા છે અને હંમેશા એમનું પણ એવું જ મંતવ્ય રહ્યું છે કે ભાઈ એજ્યુકેશનમાં હંમેશા ગ્રોથ થવો જોઈએ. જે રીતે આ વાત કરી આપે અમારા વિડીયોને અનુલક્ષીને કે ભૂપેન્દ્રસિંહ ઝાલાને અનુલક્ષીને કે માત્ર ને માત્ર સંસ્થાનો ગ્રોથ થાય એની મેં સતત ચિંતા કરીને એ રીતે જ મેં પ્રવચન પણ કર્યું હતું. ધવલસિંહ, તમારો વિસ્તાર, તમે ત્યાંના ધારાસભ્ય ભીખુસિંહ પરમાર બધા હાજર હતા
આટલા વર્ષથી અવડું મોટું કૌભાંડ ચાલતું હતું તો શું કોઈને ખબર નથી કે આવડું મોટું કૌભાંડ ચાલે છે કે કોઈનું ધ્યાન જ નતું? દીક્ષિતભાઈ, હું આપ તો ખાસ એક વાત કરું આપને કે ભાઈ આને કૌભાંડની જ રીતે હું જ્યારે સીઆઈડી ક્રાઇમે વાત કરી ત્યારે હું એ વાતને સમજી શક્યો છું. કારણ કે આ બિટકોઇન શું છે અને પેલું બિલજી શું કહો છો એ જે પરિસ્થિતિના શબ્દો, હા, એ શબ્દને બી અમે પ્રથમ વખત આવા પ્રકારના શબ્દો સાંભળ્યા હશે. કારણ કે અમારા સીધો સિમ્પલ વ્યક્તિઓ અમે અને જાહેર જીવનની અંદર ક્યાંય આમંત્રણ મળતું હોય અમે જતા હોઈએ. પરંતુ આ વાત એ નવાઈની વાત એ છે કે આટલા સમયથી આ વસ્તુ ચાલતી હતી અને જે વાત કરી રહ્યા હતા, સિંગલ ફરિયાદ અમારે લોકસેવક છે, લોકસેવકને ઘણી બધી ફરિયાદો આવતી હોય છે, પરંતુ એક વખત પણ કોઈએ અમને એવી ફરિયાદ નથી કરી કે અમારા પૈસા ખવાઈ ગયા, અમારા પૈસા કોઈ લઈ ગયું, અમારા પૈસા લઈ ગયા છે તો અમને પાછા નથી આપતા, કે અમારે આમ કીધું હતું કે ભાઈ વ્યાજે પૈસા વ્યાજ છે તમને વ્યાજ નથી મળતું. એટલે આ ફરિયાદ જો અમારા સુધી આવી તો અમે પણ આગળ રહીને જ ફરિયાદ કરવા માટે આગળ વધીએ. પરંતુ એવું ક્યાંય હોય નહીં. ક્યાંક મીડિયાના મિત્રો એટલે કે મીડિયાના મિત્રો એટલે કોઈ મીડિયા ફરિયાદ તમારી સુધી ક્યાંથી આવે? તમે એની સાથે સ્ટેજ શેર કરતા હોય, તમે ત્યાંથી 2 ના 4 ની વાત કરતા હોય, તમારા સુધી ફરિયાદ લાવે કોણ? કે યાર ધવલસિંહ ક્યાં કહેવા જાવ, એ તો ભાઈ પણ છે એમને. એ કંઈક આવું બન્યું હોય ને, તમે ભીખુસિંહ સીઆર પાટીલ મારા તો દીક્ષિતભાઈ મિત્ર છે, કિશનભાઈ મિત્ર છે, મારા તો પાર્થિવરાજસિંહ મિત્ર છે. જાહેર જીવનની અંદર તમામ લોકો એકબીજાના મિત્ર જ હોય. પરંતુ વાત એ છે કે આની સત્યતાની ખબર જ્યારે હમણાં સીઆઈડી ક્રાઇમે જે કામ કર્યું એને હું બિરદાવું પણ છું. અને આ 2 દિવસથી અમને એમ તો ખબર પડી કે ભાઈ આ પ્રકારનું બિટકોઇન એ કાળું નાણું કહેવાય કે આ કહેવાય કે તે કહેવાય, હવે હમણાં જ. પણ ધવલસિંહ, તમને એ તો ખબર હશે ને કે ક્રેડિટ સોસાયટી કે બેંક કે મંડળી બનાવ્યા વગર આપણે કોઈ પાસેથી પૈસા ના લઈ શકીએ. અને બીજું 33% વ્યાજની લાલચ આપે તો આ તમારા વિસ્તારમાં આવડું મોટું હાલતું, કારણ કે બેંક નથી આપતી, આઈસીઆઈસીઆઈ, એચડીએફસી એ 7-8% આપે તો 33% વ્યાજની લાલચ આપે તો ખબર ન પડી કે કૌભાંડ જ હોય કે તમારા પક્ષનો નેતા હતો એટલે છાવરતા હતા. ધવલસિંહ ક્યાં પક્ષનો નેતા કે ના નેતા એ વાતની વાત નથી. આ જે રીતે ચાલતું હોય, હવે આ ખબર ક્યારે પડે આપણને કે આપણે એમાં ધિરાણ કરવા જઈએ કોઈ જગ્યાએ તો આપણને ખબર પડે કે ભાઈ આટલા ટકા વ્યાજ આલે છે કે આ વસ્તુ આલે છે. કોઈ વ્યક્તિ આપણને ધિરાણ કરતી વખતે પૂછવા પણ આવતું નથી કે સાહેબ અહીંયા પૈસા રોકાય કે ના રોકાય, તો આપણે કોઈને માર્ગદર્શન પણ આપી શકીએ. પરંતુ આવું ક્યાંય કોઈ જગ્યા પર કોઈ વાત ચર્ચાનો વિષય નથી થયો, કોઈ જગ્યાએ કોઈને કહેવામાં નથી આવ્યું. માત્ર ને માત્ર એક ને એક વાતની ચર્ચાનો વિષય માત્ર ને માત્ર એક જ વાતનો થયો. અને કહેવાનો મતલબ એ છે મારો કે હું શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલો હતો અને શૈક્ષણિક સંસ્થાનું કોઈ ઓપનિંગ હોય એ ઓપનિંગમાં હું ચોક્કસથી ત્યાં જવાનું છું, એમાં કોઈ બીજી વાત ના આવતી હોય. બિલકુલ. પાર્થિવરાજ, કોંગ્રેસ ઘણા બધા આક્ષેપો કરતો આવ્યું છે કે ભાજપ એના મહાઠગોને છાવરે છે, આમ કરે છે, જેમ કરે છે. આજે પત્રકાર પરિષદ પણ થઈ. કેવી રીતે જોવો છો રાજ્યમાં સરસ મજાના ચાલતા કૌભાંડને અને આવા કૌભાંડીઓને? ભાજપના નેતા આ પ્રકારના કૌભાંડીઓ નટવરલાલોને જો સ્વપ્નદ્રષ્ટા ગણાવતા હોય અને જોવા મળે કે આ પ્રકારના કૌભાંડીઓના મૂળ ક્યાંક ને ક્યાંક ભાજપમાં જોવા મળે, ભાજપના નેતા જોડે સંડોવાયેલા જોવા મળે. એ નકલી પીએમઓ થી લઈ અને આપણા નકલી પોન્ઝી સ્કીમ જેવી સ્કીમો સુધી 6,000 કરોડ ગુજરાત જનતા, સાબરકાંઠા અને અરાવલીની જનતાના જાય અને છતાં પણ ભાજપના નેતાઓ ઊંઘતા ઝડપાય તો મને સ્પષ્ટપણે મારું માનવું છે કે આ વ્યક્તિના ભાગવા પાછળનું કારણ પણ ભાજપ જ હોઈ શકે. જે દર વખતે આ રાજ્યના મંત્રી ચિલ્લાઈને બોલે છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, એ ગૃહમંત્રીને મારે પૂછવું છે કે આજે જ્યારે ખ્યાતિ હોસ્પિટલનો મુદ્દો હોય કે આ બીઝેડ જેવી પોન્ઝી સ્કીમનો કિસ્સો હોય, તમારા મોઢામાં મગ કેમ હોય છે, તમને સાપ સૂંઘી ગયો હોય એવી પરિસ્થિતિ કેમ હોય છે, તમે આ મુદ્દા ઉપર કેમ ચૂપ બેસી રહ્યા છો એ સવાલ છે. સ્પષ્ટપણે આપે જે વિડીયો બતાવ્યા, આપે જે આપના માધ્યમથી ન્યૂઝરૂમના માધ્યમથી જે ફોટોગ્રાફ બતાવી રહ્યા છો, મને સમજાતું નથી કે કોઈ સામાન્ય વ્યક્તિ આ પ્રકારનો શિક્ષણનો કોઈ કાર્યક્રમ કરે અને આટલા મોટા નેતા એટલે કે ભાજપના જે પ્રમુખ CR પાટીલ હોય, રજની પટેલ હોય, સ્થાનિક નેતા સિવાય શિક્ષણ મંત્રી પોતે હાજર થઈ જાય, ભીખુસિંહ,
કુબેરભાઈ ડિંડોર હાજર થઈ જાય. કુબેરભાઈ તો રાજ્યના શિક્ષણ મંત્રી છે અને સ્પષ્ટપણે જે ગ્રોમોર સંસ્થા કયા કારણોથી બંધ થઈ એ મને ખબર નથી, પણ સ્પષ્ટપણે આ પ્રકારના ભ્રષ્ટાચારીઓ જોડે સીધે સીધું કનેક્શન ભાજપનું જોવા મળે. આ એક એવી નીતિ છે ભાજપની ગુજરાત રાજ્યમાં આપણે હર હંમેશ જોવા મળે છે કે ભાજપનો ખેસ પહેરો અને ચોરી કરવા, લૂંટ કરવા, ગેરકાનૂની દરેક કામ કરવાનો પરવાનો મેળવો, લાયસન્સ મેળવો. આ હર હંમેશથી ભારતીય જનતા પાર્ટીના દેખાડવાના દાંત અલગ છે અને ચાવવાના દાંત અલગ છે. આ સ્પષ્ટ દેખાડે છે કે ભાઈ કઈ રીતે આ બધા નેતાઓને આમંત્રણ આપીને આ જે ચોર અને શું કહેવો કે આને ગોટાલેબાજ કહેવો કે લોકો જે હજારો આપણા ગુજરાતના નાગરિકો છે એના લાખો કરોડો રૂપિયાનું જે વ્યક્તિએ જે કૌભાંડ આચર્યું છે, એટલે સ્પષ્ટપણે દેખાય કે આપણે ભૂતકાળમાં પણ આક્ષેપો થયા હતા. મેહુલ ઝવેરીથી લઈને વિજય માલ્યા સુધી ભગાડવામાં કોણ હતા? તો કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ. આજે પણ ભગાડવામાં કોણ હોય છે? તો પણ તપાસ કરશો તો ભાજપના નેતાઓ જ નીકળશે. કોઈ ચમનબંધીને પકડવાના નહીં અને નાની માછલીને પકડી જાણે કે બહુ મોટા કામ કર્યા હોય. પાર્થિવરાજ, ધવલસિંહને પૂછી લો. ધવલસિંહ, આપે વિસ્તારના ધારાસભ્ય છો. આ ભાઈના આ પ્રકારના સીઆઈડી ક્રાઇમની ફરિયાદ બાદ તમને કોઈનો ફોન બોન આવ્યો છે કે હા અમે પૈસા આપ્યા હતા, શક્ય હોય તો કઢાઈ દેજો? કારણ કે તમે પણ જાહેર જીવનના માણસ છો, લોકો તમને ભલામણ કરતા હોય ભાઈ પોલીસમાં આટલું કહી દેજો, કલેક્ટરમાં આટલું કહી દેજો. કોઈનો ફોન આવ્યો છે કે સાહેબ મેં 5 લાખ આપ્યા હતા કઢાઈ દેજો? કિશનભાઈ, વાત તમારી ખૂબ સાચી છે. નવાઈની વાત એ છે કે ભાઈ આજ દિન સુધી સીઆઈડી ક્રાઇમની અંદર પણ એક પણ પ્રકારની ફરિયાદ એવી કોઈ વ્યક્તિએ અરજી પણ નથી કરી કે કોઈ ફરિયાદ પણ નથી કરી કે ભાઈ આ 4G સ્કીમ છે આના કારણે મારા પૈસા ડૂબી ગયા કે આ થયું છે તે અચ્છા ઇવન ઓરલી પણ અમારે સુધી કોઈ ફરિયાદ આવી નથી. ચોક્કસથી જાહેર જીવનનો વ્યક્તિ છું, મારા વિસ્તારના કોઈ વ્યક્તિઓ કે મારા વિસ્તારની આજુબાજુના કોઈ વ્યક્તિ મને એવી ફરિયાદ કરે તો હું એમના માટે ચોક્કસથી હું કાર્યરત રહી અને પૂરેપૂરો પ્રયત્ન કરી અને હું તાકાતથી એના માટે જે પણ કરવાનું થતું હશે હું ચોક્કસથી કરીશ. ધવલસિંહ, જીવનમાં કંઈ એવું શીખવા મળ્યું કે આપણે ગમે ત્યાં કાર્યક્રમમાં મિત્રતાએ કે આંખની શરમે જતા રહેતા હોઈએ છીએ, જો કે એમાં તમે નહીં, ગુજરાતના તમામ નેતાઓ એ જતા હોય છે, કારણ કે નેતાને સ્ટેજ અને માઇક મળે અને 5000 માણસની મેદની બેઠી હોય તો નેતા કાર્યક્રમમાં જવાના, એમાં બધા આવી ગયા. તમારે એકની વાત નથી કરતો. રાજકોટના અગ્નિકાંડમાં પણ ઘણા બધા નેતાના ઉદ્ઘાટનમાં ગયા હતા. શું આઈપીએસ? અને બીજું ધવલસિંહ, મારો એક સવાલ છે કે તમે જનપ્રતિનિધિ હતા, કોઈ આવે ના આવે, સીઆઈડી ક્રાઇમને ગાંધીનગરથી આવવું પડે, તમારા જિલ્લાની પોલીસ શું કરતી હતી? પોલીસને ખબર નથી કે આવડા મોટા કાંડ આપણા ગામમાં થાય, ગાંધીનગરથી 100 કિલોમીટર દૂર સીઆઈડી ક્રાઇમ પહોંચી જાય, સ્થાનિક પોલીસ, સ્થાનિક એસપી શું કરતા હતા? અને તમારી રેન્જ પણ પાછી ગાંધીનગર લાગે. તમારી ગાડીઓ ઓલી જે રાજસ્થાનથી સ્પેશિયલ ગાડીઓ આવે છે ને કાઢવા નીકળવામાંથી ટાઈમ કાઢીને આવા કંઈક કામ કરી લીધું હોત તમારા જિલ્લાની પોલીસે તો ત્યાં જે લાખો કરોડોના પૈસા બચી ગયા હોત. ધવલસિંહ, આ તો વાત જે આપ કરી રહ્યા છો એ વાત 2020 થી ચાલુ છે એવું મેં મીડિયાના માધ્યમથી જાણ્યું છે. અને જે પ્રકારે આ વાત જે મેં જોઈ છે એ વાત પ્રમાણે તો મને એવું લાગે છે કે ભાઈ આ ખરેખર આ તપાસનો વિષય એટલે રહ્યો છે કે ભાઈ આ ખરેખર આ છે શું અને આમાં કેટલા વ્યક્તિઓ ઇન્વોલ્વ છે, કેટલા લોકોને પૈસા ડૂબ્યા છે, કેટલા વ્યક્તિઓના પૈસાની અંદર રોકાયેલા છે, એની પણ ચિંતા આપણે જ કરવાની રહી. કારણ કે કોઈ વ્યક્તિ આમાં દુઃખી ના થાય એની પણ જવાબદારી પોલીસ તંત્રએ રાખવી પડશે. અને જે પ્રકારનો માહોલ છે કોર્ટમાં પણ જવાનો અને આને કોર્ટની સામે પણ બધા લડવાના, એટલે જે પ્રકારે કોર્ટ પણ આમાં નિર્ણય શું આપે છે એ પણ આવનારા દિવસમાં આપણે જોવાનું રહ્યું. પરંતુ એટલો વિશ્વાસ છે કે કોર્ટનો નિર્ણય એ સર્વોપરી હશે. ધવલસિંહ, તમારા વિસ્તારની જનતાને ધવલસિંહ ઝાલા એ ભરોસો આપે છે કે કોઈના પૈસા હશે તો હું એમને પૂરેપૂરી મદદ કરીશ પૈસા કઢાઈ આપવામાં, એમનો કાયદાકીય કેસ લડવામાં? જો હું લોકસેવક છું, હર હંમેશ પ્રજાની વચ્ચે રહ્યો છું ને પ્રજા માટે હર હંમેશ તૈયાર રહ્યો છું. એટલે ગમે ત્યારે પણ કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય, પછી એ મારો ભાઈ હોય કે પછી ગમે તે વ્યક્તિ હોય, પ્રજા માટે કદાચ એનું ખરાબ કર્યું છે કોઈ પ્રજાના કોઈ વ્યક્તિનું, નાનામાં નાના વ્યક્તિનું, તો સ્વાભાવિક મારે ઊભું રહેવું જ પડે. એ મારી ફરજનો એક ભાગ છે. ભાજપના નેતાઓને તમે કહો છો કે બધો પરવાનો, લૂંટ કરવાનો પરવાનો, ખોટા કામ કરવાનો પરવાનો, બધા જ પરવાના. આ ભાઈએ તો ભાજપ સામે અપક્ષ ભર્યું હતું લોકસભામાં. નો કિસ્સો હોય કે લોકોના કરોડો રૂપિયા ચાવ કરી જનાર ભાજપનો નેતા નીકળે, એના
એટલો બધો વગદાર છે કે એના કાર્યક્રમમાં પ્રદેશના નેતાથી લઈ પ્રદેશના મંત્રીથી લઈ અને આખા બંને જિલ્લાના આગેવાનો નેતાઓ એની હાજરીમાં હાજર થઈ જાય. ત્યારબાદ તમે જોશો કે આવા કિસ્સાઓમાં જ્યાં પણ જોશો ત્યાં ભાજપનું જ ટેગ જોવા મળે, ભાજપનો જ નેતા જોવા મળે. ત્યાં દાહોદમાં, લીમખેડામાં બળાત્કાર થાય તો કોણ નીકળે? દીકરી ઉપર બળાત્કાર કરનારો સંઘનો કાર્યકર, VHPનો કાર્યકર નીકળે. આ બાજુ વડોદરામાં બળાત્કાર થાય તો ભાજપનો એક કાર્યકર નીકળે. એ જ રીતે સુરતમાં હમણાં છેલ્લા 10-15 અઠવાડિયા 10 દિવસ પહેલા એક આખું બિલ્ડિંગમાં આગ લાગવાથી 2 નોર્થ ઇસ્ટની દીકરીઓ જે કહી શકાય કે એમને જીવ ગુમાવ્યા. તો ભૂતકાળમાં જ્યારે તક્ષશિલા કાંડ થયો હતો તો તક્ષશિલા કાંડમાં બિલ્ડિંગના માલિકને જેલ ભેગા કરવામાં આવ્યા હતા. આજે એ બિલ્ડિંગ જેમાં 2 દીકરીઓ ગુજરી ગઈ ત્યાં હજી એના માલિકને પૂછપરછ માટે એટલા માટે નથી બોલાવવામાં આવ્યો કારણ કે એ VHPનો સુરતનો પ્રમુખ છે. રાજકોટમાં આપણે TRP કાંડમાં જોયું, આપણે આટકોટના બલાત્કાર કાંડમાં જોયું, આપણે મગફળીના કૌભાંડમાં જોયું. જ્યારે પણ આનો કોઈ પણ પ્રકારનું કૌભાંડ ગુજરાતમાં નીકળે એટલે એનો છેડો એ પછી કાર્તિક પટેલ અમદાવાદના ખ્યાતિકાંડવાળો હોય કે પછી આ ભૂપેન્દ્ર ઝાલા અરાવલીના પોન્ઝી સ્કીમવાળો હોય, આ બધાના છેડા કેમ ભાજપમાં નીકળે છે અને ભાજપના નેતાઓ જોડે નીકળે છે એ સમજાતું નથી. એટલે કે એનો મતલબ એ થાય છે કે ભાજપના નેતાઓ, ભાજપ પાર્ટી આ પ્રકારના લોકોને ક્યાંક ને ક્યાંક શ્રેય આપે છે, ક્યાંક ને ક્યાંક એમના ઉપર હાથ ફેરવે છે, પંપાળે છે, એમને મોટા કરે છે અને ક્યાંક ને ક્યાંક એ લોકોને મજબૂત કરવાનું પાપ કરે છે. જેના ભોગે ગુજરાતની ભોળી જનતા પૈસેથી પણ છેતરાય છે અને ભોળી જનતા આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારનો ભોગ પણ બની રહી છે. વારંવાર આવી ઘટના ઘટે. જેમ હમણાં વાત થઈ કે આ 2020થી ચાલતું હતું તો 2020થી 4 વર્ષમાં ભાજપના એક નેતાઓએ આ મુદ્દાને ઉપાડ્યો હોય અથવા તો આ મુદ્દાની માહિતી આપી અથવા તો પોલીસ તંત્ર 4 વર્ષથી ચાલતી સ્કીમ હોય તો 4 વર્ષથી પોલીસે શું કર્યું? આ મોટો સવાલ ઊભો થાય. એટલે સ્પષ્ટપણે ભાજપનો ખેસ પહેરો, નેતા જોડે સંબંધો બનાવો અને જે ગુનો કરવો હોય એ કરો, એ પ્રકારની પરિસ્થિતિ ગુજરાત રાજ્યમાં ઊભી થઈ ગઈ છે. ધવલસિંહ, ભાજપનો ખેસ પહેરી લે એટલે ગમે એ કરી લે પણ છૂટ છે? રાજકીય વાત લઈને બેઠા છીએ આપણે, પરંતુ આપને એક ખાસ વાત કરું કે આપણા કોંગ્રેસના કાર્યકર્તાઓ ત્યાં હોય છે કે એમને બી અમારું ધ્યાન દોર્યું હોય તો અમે બી કહી શકતા હતા, આવું હું પણ કહી શકું છું. પરંતુ આ પોલિટિકલી આપણે વાત ના કરીએ અને આની અંદર આપણે એની ચિંતા કરીએ પાર્થિવભાઈ, આપણે બધા ભેગા મળીને કે ભાઈ આ ક્યાંક કદાચ જો ખોટું હોય ને કોર્ટ આમાં જજમેન્ટ આપે તો જેને ઇન્વેસ્ટ કર્યું છે એ લોકોના પૈસાની આપણે ચિંતા કરવી જોઈએ અને એ લોકોના પૈસા કેવી રીતે આપણે મદદ કરીને બહાર કાઢી શકાય કે એ વાતને પણ આપણે એટલી જ ઉજાગર કરીને લોકોને જાગૃત કરીને એમાં પણ આપણે મદદરૂપ થવાની જરૂર છે. કારણ કે પાર્ટીઓએ શું કર્યું ને પેલાએ શું કર્યું એની વાતમાં આપણે પડીશું તો હું માનું છું કે એ એટલું જ સારું નહીં રહે. પરંતુ આપના માધ્યમથી ખાસ મેસેજ એ પણ છે કે CID ક્રાઇમે જે પણ કામ કર્યું એ ખૂબ જ આવકારદાયક છે અને જે પ્રમાણે એમણે આ ઉજાગર કર્યું છે હવે તપાસવાનું એટલું જ રહ્યું. અને નવાઈની વાત મેં ફરીથી આપને પાર્થિવભાઈ એટલી જ કહીશ કે અત્યાર સુધી સિંગલ ફરિયાદ આટલા દિવસ થયા, 3 દિવસ થયા, આજે કોઈ વ્યક્તિએ સિંગલ ફરિયાદ એવી નહીં કરી કે અમારા પૈસાનું જોખમ છે. પણ તો ધવલસિંહ, લોકો ડરમાં છે કે હું ફરિયાદ કરીને મારા પૈસા નહીં આપે તો, ફરિયાદ કરીશ તો મારા પૈસા નહીં આવે તો, ભૂપેન્દ્રસિંહ મને ધમકાવશે તો, ડરાવશે તો, તમારા જેવા નેતાઓએ લોકોનો પેલા ડર દૂર કરવો પડશે. વિસ્તારમાં જઈને હોસ્પિટલમાં ડર દૂર થયો તો ક્યાંથી લોકો આવ્યા કે કાર્તિકે આપના માધ્યમથી મેસેજ આપું છું કે કોઈ પણ તકલીફ હોય તો 24 કલાક મારો નંબર છે, ચાલુ જ હોય છે. ગમે ત્યારે મને ફોન કરો, હું તમારી સાથે છું. અને હરમેશ પ્રજાકીય વાત તરીકે બધાય ધારાસભ્યો ના કરી શકે એટલે આ વાત મરદ નહીં કરી એમ તમે ભાઈ મારો નંબર અને ગમે ત્યારે અડધી રાત્રે પણ મને જેણે ફોન કર્યો છે, કોઈની ગાડી ક્યાંક પકડાઈ હોય, કોઈ વસ્તુ પકડાઈ એટલે મીન્સ કોઈ પોલીસે ઉભી રાખી હોય, કોઈ દવાખાને જતું હોય તો ત્યારે આપણે પોલીસને વાત કરી હોય ને રિસ્પેક્ટથી વાત કરવાથી પોલીસે જવાબ પણ દીધા છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે પોલીસની કામગીરી પર હું એટલે પ્રશ્નાર્થ નથી કરતો કે જ્યાં સુધી આ વસ્તુ સાચી જ્યાં સુધી બહાર ના આવે, સત્યતા આની અંદર ના તપાસાય, કોર્ટ આની અંદર જજમેન્ટ ના આપે ત્યાં સુધી હું માનું છું કે આને શું કરવું એ જ આપણા માટે એક મોટો અસમંજસનો પ્રશ્ન રહ્યો છે. પરંતુ લોકોના પૈસા ના ડૂબે
એની અમને સતત ચિંતા છે અને લોકસેવક તરીકે ક્યારે પણ કોઈ મને ફરિયાદ કરવા આવશે તો હું ચોક્કસથી એમની જોડે ખભેથી ખભો મિલાઈને એમને મદદરૂપ થવાનો છું. પાર્થિવ, ધવલસિંહભાઈ જે વાત કરતા હતા એમણે કીધું કે હજી જ્યાં સુધી પુરવાર ના થાય ત્યાં સુધી 6,000 કરોડ લોકોના જે છે એ તો પ્રશ્નાચિહ્ન કરીને મૂકી દીધો. એમણે અત્યારે એવું કહી દીધું કે આ વ્યક્તિ જ્યાં સુધી કોર્ટ સજા ના આપે ત્યાં સુધી આને દોષિત નહીં ગણવાનો, એવું તો માની લીધું. ચલો એ મૂકીએ, આપણે એમના જે વિડીયો હતા કદાચ એવું માની લઈએ કે ખોટી દિશામાં ખોટું કોકે બતાવ્યું હશે, પણ 1-2-4 ની વાત તો આવી જ હતી ને. એટલે 1-2-4 ભલે સંસ્થાના નામે કહેતા હોય, પણ 1-2-4 ભૂપેન્દ્ર ઝાલાના સંદર્ભે જ કેમ બોલવામાં આવ્યું એ પણ વિચારવાનો પ્રશ્ન એટલા માટે થાય કે આપણે બીજા કાર્યક્રમોમાં જઈએ છીએ ત્યાં તો ક્યારેય 1-2-4 નથી બોલતા. ચલો હશે 1-2-4 જવા દઈએ, પણ આ પ્રશ્નો એટલા માટે થાય કે તમે એમ કહો છો કે ફરિયાદ નથી થઈ, તો જ્યારે આપણી સામે ખ્યાતિ હોસ્પિટલનો કિસ્સો આવ્યો હતો ત્યારે શું પરિસ્થિતિ હતી, કેટલી ફરિયાદો થઈ? પાર્થરાજસિંહ, ધવલસિંહ તમને કંઈક જવાબ આપે છે. ધવલસિંહ બોલો, શું કહેતા તમે? એટલે ધવલસિંહના જે એમના મોઢા ઉપર સ્માઇલ છે ને, એ સ્માઇલ ઉપર મારે એટલું કહેવું છે કે તમે કદાચ આમાં હસીને કાઢી નાખશો, પણ ધવલસિંહભાઈ જે પરિવારોના પૈસા ગયા હશે ને એ ખૂબ પીડામાં હશે. એ લોકોની પરિસ્થિતિ એવી હશે એક પણ ફરિયાદ આવી નથી. ફરિયાદ આવે ને તો આ ધવલસિંહ ભાયડો 56ની છાતી રાખીને પ્રજા સાથે ઉભો જ હશે હંમેશા, અને ઉભો રહ્યો છે ને ઉભો રહેવાનો છે. પ્રજા માટે પાર્થિવભાઈ ગમે તે કરવાનું થતું હશે આપણે કરવાનું, એમના પૈસા માટે જેટલી મદદ કરવાની એટલી આપણે મદદ કરવાની થાય છે. તેના માટે આપણે ભેગા લડશું. ચાલો આપણે જોડે રેલી કરીએ. આ ભૂપેન્દ્ર ઝાલા જેવા વ્યક્તિને સજા થાય ને તેના માટે આપણે ભેગા રેલી કરીએ. તમે આવો અમારી જોડે, આપણે જઈએ. કોઈ પણ પ્રકારે આવા વ્યક્તિ જે લોકોએ કરોડો આપણા નાગરિકોને છેતર્યા છે તેમને કડકમાં કડક સજા કઈ રીતે થાય ને પાર્થરાજસિંહ, હું પૂછું છું, ધવલસિંહ તમે એવું માનો છો કે આ સાચો હતો ખોટો હતો? ધવલસિંહ, તમે ભૂપેન્દ્રસિંહ માનો છો કે સાચો હતો ખોટો હતો? તમારું માનવું શું છે? સાયબર ક્રાઇમ સાચી, ધવલસિંહ સાચા, ભૂપેન્દ્રસિંહ સાચો? દીક્ષિતભાઈ, આપણે તો સાચા જ છીએ, બરાબર છે. કારણ કે આપણે કોઈ દિવસ કોઈનું ક્યાંય પણ કોઈ પ્રકારની આપણે એને અડચણરૂપ થવાનું કામ કર્યું નથી. બરાબર છે. મને દીક્ષિતભાઈ, મને બિટકોઈનમાં સમજણ જ નહીં પડતી. પહેલી વાત કે આ બિટકોઈન શું છે તમને ગુજરાત રાજ્યની પોલીસ ઉપર ભરોસો છે કે નથી? હું એ જ વાત કરું છું કે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે જે તપાસ કરતા આપણને ખબર પડી કે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ એમ કહે છે કે આ વસ્તુ ખોટી થઈ રહી છે અને એમણે ગુનો દાખલ કર્યો છે. એટલે મેં પહેલા જ એને અભિનંદન આપ્યા, કારણ કે એમને જે વસ્તુની તપાસ કરીને જે વાતને જે કામ કર્યું છે, પ્રજાને ડૂબતા બચાવવાનો પ્રયત્ન કર્યો છે, એને હું ફરીથી બિરદાવું છું. પરંતુ સત્યતાની પણ તપાસ એટલી જ થવાની છે અને એમાં જેના બી પૈસા હશે એની પણ ચિંતા આપણે કરવી જ પડશે. હું એ વાત સાથે પણ એટલો સંમત છું કે એના પૈસા કેવી રીતના એને પાછા મળે અને કેવી રીતના એની કાર્યવાહી થાય એ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે પણ વિચારવું પડશે અને તમામ પોલીસે પણ વિચારવું પડશે. બિલકુલ. ધવલસિંહ, પાર્થરાજ અમારી સાથે જોડાવા બદલ આભાર. તો કિશન, હવે પૈસાનો એક વિષય છે કે પૈસા કઈ રીતે આવા તોડબાજો આપે છે કિશન, કારણ કે આ મહાઠગ જો સાચો હોત ને તો આજે ભાગી ન ગયો હોત. દીક્ષિત, ગુજરાત એવું રાજ્ય છે કે જેટલો ગેરકાનૂની ધંધો કરો એટલા પૈસા કમાઓ. દારૂ, જુગાર, ચરસ, ગાંજો, ડ્રગ્સ, બીજા ધંધાઓની વાત કરું તો બાયોડીઝલ, એલએમએલ, ચેન માર્કેટિંગ, મલ્ટી લેવલ માર્કેટિંગ, આ બધા જ ધંધા ગુજરાતમાં ફૂલ્યા ફાલ્યા. તને ખબર આ તમામ ધંધાના પાછળથી પ્રોત્સાહન કોણ આપે? સિસ્ટમ. સિસ્ટમ પ્રોત્સાહન આપે છે. તમારી હપ્તાખોરી પ્રોત્સાહન આપે છે અને પૈસા કોને ડૂબશે? નાના માણસ. મારો સાબરકાંઠા એસપી ને સવાલ છે કે તમે ગાડીઓ કઢાવવામાંથી નવરા થયા હોત ને, જોયું હોત તો સીઆઈડી ક્રાઇમ ના આવીને જોવું ન પડે. શું કિશન, સાબરકાંઠા અરવલ્લી પોલીસને ખબર ન હોત કે આ ભૂપેન્દ્રસિંહ જેવા કૌભાંડીઓ એટલા મહાઠગ બનીને બેઠા છે? અરે ખબર જ હોય સાહેબ. દીક્ષિત, કણે કણની ખબર હોય ને રજે રજની ખબર હોય. સાહેબ ચપ્પલ ન ચોરાય તમારા. સમજો, ધારાસભ્ય, સંસદ સભ્ય એના વિસ્તારમાં કેટલા ડોન, કેટલા લુખ્ખા, કેટલા પૈસાવાળા, કોનો શું ધંધો, કોણ કેટલું કમાય ને. દીક્ષિત, આની ખબર જિલ્લા મારો સાબરકાંઠા પોલીસને એક સવાલ છે સાહેબ, મારે બધાને જવાબ દો. અને હવે તમે એક સ્ટેટમેન્ટ જારી કરો, કોઈ યારે
છેતરપિંડી થઈ હોય તો આવો આવો હું ફરિયાદ લખવા અમે બેઠો છું. ફરિયાદ લખવા બેઠા છે હવે તો તમારું નાક બચાવી લ્યો. સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર થી પહોંચી ગઈ છે. હવે તો તમારું નાક હવે બચાવો. તો હિંમત કરો, દારૂ પકડે તો કે એસએમસી આવે, આવા ધંધા થાય તો સાયબર ક્રાઇમ આવે, સાયબર ક્રાઇમ આવે. તો તમે શું કરો છો? તમારી જવાબદારી હતી. હપ્તા ઉઘરાવો છો. હર્ષ સંઘવીએ જવાબદારી આપીને તમને એસપી બનાવ્યા, ડીવાયએસપી બનાવ્યા, પણ તમે શું કરો છો? તો સાહેબ બેસવાનું, અને બેસવાનું આ શબ્દ સાહેબ મારે એટલે બોલવો પડે કે તમે કાર્યવાહી કરી હોત, તમારા નજરમાં આવ્યું હોત તો ગાંધીનગરથી સીઆઈડી ક્રાઇમને ધક્કો ન થાત. ભાઈ જે દિવસ પોલીસમાં વહીવટદાર નામનો શબ્દ ડિલીટ થશે ને તેથી ગુજરાત પોલીસ આપોઆપ પેલી અમેરિકાની એજન્સી કરીને FBI એને વટી જાહે. પણ ક્યારે વહીવટદાર ડિલીટ થશે તો અને વહીવટદાર ડિલીટ કરી દે ને એક પણ નો માયનો લાલે પોલીસમાં હજી સુધી અને પાછો. સીઆઈડી ક્રાઇમ ને ક્રાઇમ દેખાડવું હોય, કોમ્પ્યુટર જપ્ત કર્યા હોય, મહા ઠગ, આ સમગ્ર વાત કિશન અમદાવાદના મીડિયા હાઉસ સુધી બધા અંજાયેલા હતા. કાર્યક્રમ ના જોયો તે આપણા સુધી મીડિયા એમ જ પહોંચ્યા. મિનિસ્ટર એમ કહેતો હોય, કારણ કે મિનિસ્ટરના પ્રોટોકોલમાં પોલીસ અધિકારી લાગ્યા. મિનિસ્ટર એમ કહેતો કે આ સ્વપ્ન દ્રષ્ટા છે. સાહેબ, અરે ભાઈ આ સ્વપ્ન દ્રષ્ટા નથી, આ લોકોના જીવનની પત્તર ફાડનાર. લોકોના સપના પૂરા કરી નાખશે. તમને ખબર છે કે નિવૃત્ત અધિકારી, શિક્ષકો આ તમામના પૈસા આમાં પડેલા હતા, અને હવે આ પૈસા આવશે કે નહીં આવે ને એના પર પૂછતાછ છે. એના ઘરે લક્ઝરિયસ આ ગાડી પડી. ગુજરાતનો વિજય માલ્યા બની ગયો છે સાહેબ. તો તેની પાસે લક્ઝરિયસ ગાડી હોય. રજવાડાને રાજા કરીને સોનાની પાઘડી પહેરે ભાઈ. હું ગુજરાત સરકારને વિનંતી કરું કે આ સોશિયલ મીડિયા ઉપર ઇન્ફ્લુઅન્સ કરનારા લુખ્ખાઓને છે ને તમે 2-3 વાર સબક શીખવાડો. 4 ફોટા મૂકીને 500 1000 2-2000 ની જાહેરાતો કરીને ઉઘરાણા કરતા લોકોને બંધ કરી દો સાહેબ, નહીતર એક દિવસ આખું ગુજરાત ઉઠાડ દેશે આ બધા સ્કીમ બાજો. એટલે ગુજરાતનો વિજય માલ્યા બની ગયો ક્યાં છે સાહેબ? તમે વિચાર તો કરો. ખબર નથી હજી આ, અને સાયબર ક્રાઇમે કાર્યવાહી બધી કરવી ખબર છે. કોને નથી ખબર? ખબર જ બધાને હોય. ખબર છે. સીઆઈડી ક્રાઇમ ને ખબર છે ને પોલીસ ને ખબર છે કે આ ભૂપેન્દ્ર ક્યાં છે. પણ એ ટાઈમે આવશે દીક્ષિત, જ્યાં સુધી ચક્રડા એ વ્યવસ્થિત રીતે પૂરા નહીં થાય. પૂરા નહીં થાય ત્યાં સુધી. પણ આશા રાખીએ ગરીબોના પૈસા મળી જાય. ન્યૂઝરૂમ હંમેશા અવાજ ઉઠાવતો રહેશે. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.